હાય ફ્રેન્ડ, જય ગોપાલને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં છો? જો અમે મજામાં છીએ. અને આજે છે રવિવાર અને સાથે સાથે છે આજે ઋષિ પાંચમ. તો સૌને ઋષિ પાંચમની હાર્દિક શુભકામના. અને જો વાગી ગયા છે 11:30 અને અમારે કામકાજ બધી થઈ ગયું છે. અને બસ જો જસભાઈ અમારા આજે જસના હાથમાં આવી ગયા સ્કેટિંગ, એટલે સ્કેટિંગ ફેરવે છે. અને કાલે હતી ગણેશ ચોથ, એટલે ચોથની ને પાંચમની 2 દિવસની રજા હતી, એટલે એને તો સ્કેટિંગ હોય એટલે મજા આવી જાય. જો કોમલ ગઈ છે દામોકુંડ નાવા, એને વંશને આપણે કંઈ ગયા નથી. અને વિધિબેન તો અમારા રવિવાર છે ને તો એના સ્કૂલ ચાલુ હતી, એટલે એ ગઈ સ્કૂલે. બસ હમણાં 12:30 આવી જાય ને. આજે તો બધાને છે પાંચમ, એટલે આજે આપણે ફરાળનું બનાવવાનું. હાલો તો આપણે જસભાઈને દૂધ તો પી લીધું, કા ચેવડોય ખાઈ લીધો, કેમ કે અમારે જશે પાંચમ દિવસને વિધિ રહી થાય, તો બધાની પાંચમ જ છે. હાલો તો હવે આપણે રસોડામાં જઈએ અને કંઈક ફરાળનું કરીએ. પણ તું હરખા હકાય ને. અમારા સ્કેટિંગની સ્પેશિયલ જગ્યા છે, જો અહીંથી અહીં સીધું જ. જરાક ધીમે હકાય, વાગી જાય. જસને સ્કેટિંગ બહુ ગમે, વિધિ એટલી બધી વાર ન હલાવે. કાં જસ જો 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 વાગી જાય. હાલો હવે આપણે રસોડામાં જઈ. જસભાઈ ભલે સ્કેટિંગ હલાવતા. કેટલું છે આમ જોઈ શકતો છો? ત્યાં બહુ ગળદી છે. અહીં પાણી સરસ છે. પાણી પડે અહીંયા ના જાઉં છું, મેં તો જગ્યા પછી આવશે. પાણી પડે તો મેં તો જગ્યા. મજા આવે. બેસા નીચે ઉપર આ બાજુ બેસ. ચાલો તો જો આજનું ફરાળ આપણે થઈ ગયું છે તૈયાર. તો ફરાળમાં આપણે બનાવી છે સૂકી ભાજી અને આ છે સાંબાની ખીર. કેમ કે સામા પાંચમ કહેવાય એટલે સાંભો તો ખાવો જ પડે, એટલે સાંબાની ખીર બનાવી છે. ને આ બનાવી છે રાજગરાની પૂરી, અને આ છે તળેલા મરચાં, અને આમાં વેફર છે તળેલી. હાલો તો ફરાળ તૈયાર થઈ ગયું છે. પણ કોમલબેન હજી કંઈ દામોકુંડેથી આવ્યા નથી, એટલે આવે ને પછી આપણે ફરાળ કરવા બેસીએ. કેમ કે દામોકુંડ ગયા છે, ત્યાંથી પછી નારણધરે ગયા છે, અને આજે ત્યાં નાવાનું બહુ મહત્વ હોય, એટલે એ લોકો ગયા છે. એટલે હવે આવે ને પછી આપણે બેસશું ફરાળ કરવા. હાલો આ મરચાંમાં નાખી દીધું મીઠું. ને અમારી વિધિબેન જો આવી ગયા છે, અને વિધિબેનને હવે લાગી છે ભૂખ, એટલે ખીર તો ખાતી હતી જો થોડી થોડી, એટલે હવે એને જમવા બેવું છે. હાલો વિધિ તું બેહી જા, હાલો લઈ લ્યો. હાલો દઈ દઉં. જો વાગી ગયા છે 7, અને અમારા કોમલબેન જો ઇસ્ત્રીના કપડાં લઈને બેઠા છે. ના વંશભાઈએ જો હવારે બપોરે તેની તલવાર તોડી નાખી. બપોરે ખા કઈ લે છો લાઈટ બંધ થઈ ને વંશ આજે સીધ ગયો તો નખાતી તોડી નાખી તે. હે વંશ તું સીધ ગયો તો કે અરે વાહ દામોકુંડ નાવા કેવી તરતો તો વંશ તો હુતા હુતા. જો વંશ ને મમ્મી ને મારા મમ્મી ને મારા મામી ને ભાભી ને બધાય જઈ આવ્યા નાવા. કા પણ ત્યાં શું ખાધું તે? ત્યાં પપ ખાધું કે પાંચમ હતી તોય પપ ખાઈને આવ્યો. આજે ન ખવાય પપ.
એમ કેતા હતા વાહ એટલે છોકરો પહોંચી જાય અમારે છોકરાઓને દેતા હતા કામ બીજા કોઈને નહીં. તને મજા આવી દામોકુંડ નાવાની કેવું લોટો લીધો તો લા બેનનો કે તો ખરી. કેવું પાણી હતું કેવું લોટા રેડતો તો મસ્ત બધાય. હે આજે દામોકુંડ નાવાનું બહુ મહત્વ છે જેટલું ગંગામાં નાવાથી પુણ્ય મળે ને એટલું દામોકુંડમાં અમારે નાવાથી પુણ્ય મળે એટલે અમારે વંશભાઈ જો નાહી આવ્યા ને પુણ્ય લઈ આવ્યા કા એ વંશ હા કર દો હમણાં એક સ્ત્રી કલર ની પ્રિન્ટ માં જ કર દો. હવે એ હું હરખી થાતી હતી હવે તૂટી ગઈ હાલો તો ઇસ્ત્રી થઈ જાય પછી આપણે કંઈક ફરાળનું કરવાનું છે એટલે પછી ફરાળ કરી લઈ ચાલો તો જો ફરાળ થઈ ગયો અને કામકાજ એ બધી થઈ ગયું અને વાગ્યા છે 11 તો આ તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તેને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો.